નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. જો આજે જે આપણે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ પૃથ્વી ઉપર જે વાતાવરણ આવેલું છે એમાં જે આવરણો આવેલા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પૃથ્વીના વાતાવરણમાં મુખ્ય રીતે 4 આવરણો આવેલા છે. એ ચારેય આવરણો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમ એક પછી એક આ ચારે આવરણ આવેલા હોય. એમાં પહેલું આવરણ આવેલું છે જેનું નામ છે ક્ષોભ આવરણ. ત્યાર પછી બીજું આવરણ છે એ છે સમતાપ આવરણ. ત્રીજું આવરણ છે એ મધ્યાવરણ અને ચોથું આવરણ જે આવેલું છે એ છે ઉષ્મા આવરણ. તો આ ચારેય જે આવરણો છે એ જો અહીંયા એક ફોટોગ્રાફ છે, આ ફોટોગ્રાફમાં તમને આ ચારે ચાર આવરણો દેખાય છે. આ આપણી પૃથ્વી છે. નીચે જો બ્લેક કલરનું જે છે એ આપણી અર્થ એટલે કે પૃથ્વી છે. આ રેડ કલરની જે હું લીટા કરું છું એ છે આપણી પૃથ્વી, અર્થ. આ અર્થની ઉપરની તરફ જેમ જઈએ એમ આ ઉપરની સાઈડ આપણે જેમ જઈએ ઉપરની સાઈડ એમ એક પછી એક આવરણ આવેલા છે. એમાં પહેલું જે આવરણ છે એ છે ટ્રોપોસ્ફિયર, એને ગુજરાતીમાં કહેવાય ક્ષોભ આવરણ. પછી બીજું છે એ સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ. પછી પૃથ્વી સપાટીથી ઉપરની બાજુ જે ત્રીજું આવરણ આવેલું છે એ છે મેઝોસ્ફિયર એટલે કે મધ્યાવરણ. પછી જે ચોથું આવરણ આવેલું છે એટલે થર્મોસ્ફિયર એટલે કે ઉષ્મા આવરણ. અને જે ઉપરનું જે છેલ્લું આવરણ છે જે આવરણ ગણવામાં આવતું નથી પણ પૃથ્વી સપાટીના આ 4 આવરણ પછીનું જે આવરણ છે એને એક્ઝોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેયનો અભ્યાસ હવે આપણે એક પછી એક વધારે ડીપમાં અભ્યાસ કરીએ. એમાં પહેલું આવરણ ક્ષોભ આવરણ. તો અહીંયા ફોટોગ્રાફ છે. આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે જે ટ્રોપોસ્ફિયર છે આ પૃથ્વી સપાટી છે, પૃથ્વી એનું જે પહેલું આવરણ છે એ છે ટ્રોપોસ્ફિયર એટલે કે ક્ષોભ આવરણ. આ ફોટોગ્રાફમાં અહીંયા ટ્રોપોસ્ફિયર પહેલું આવરણ જે હું સર્કલ કરું છું એ તમે જોઈ શકો છો. તો હવે આપણે એની થિયરી સમજીએ. પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણમાં પ્રથમ જે આવરણ આવેલું છે આ પ્રથમ આવરણને ક્ષોભ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આગળ વાત કરી એ પ્રમાણે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રોપોસ્ફિયર. જ્યાં ટ્રોપોસ્ફિયર છે એની ઊંચાઈની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ ઊંચાઈએ આવેલું હોય છે. જો ઉષ્ણ કટિબંધ હોય ત્યાં આ 16 કિલોમીટર જેટલી ઊંચાઈએ જોઈ શકે છે. જો ઉષ્ણ કટિબંધ એટલે જે વિષુવવૃત્તીય રેખા છે એની આજુબાજુના જે પ્રદેશ છે 0 અક્ષાંશથી 10 અક્ષાંશ અથવા 5 અક્ષાંશની આજુબાજુના જે પ્રદેશ છે એને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઉષ્ણ કટિબંધ હોય એની આજુબાજુના જે પ્રદેશ છે ત્યાં 16 કિલોમીટર સુધી આ ક્ષોભ આવરણ જોઈ શકીએ છીએ. પછી સમશીતોષ્ણ પ્રદેશ હોય ત્યાં 12 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી આપણે આ આવરણને જોઈ શકીએ. અને ધ્રુવીય પ્રદેશમાં 8 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી આ ક્ષોભ આવરણ આવેલું હોય છે. તો આ ક્ષોભ આવરણની જો આપણે આ કિલોમીટર જોઈએ 16 કિલોમીટર, પછી 12 કિલોમીટર અને 8 કિલોમીટર, તો આપણને આ આંકડા જોઈને એવું લાગે, જો ખાસ યાદ રાખજો, જેમ તાપમાન ઘટે એમ આ આવરણ પૂરું થઈ જાય છે. એટલે એનો મિનિંગ એ થયો કે જ્યાં તાપમાન વધારે છે ત્યાં ઉપર સુધી જોવા મળે છે. એટલે કે ઉષ્ણ કટિબંધમાં 16 કિલોમીટરની ઊંચાઈ સુધી આવરણ જોવા મળે. સમશીતોષ્ણમાં 12 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે કારણ કે ત્યાં તાપમાન ઓછું છે તો એની ઊંચાઈ ઓછી હોય તો 12 કિલોમીટર. અને ધ્રુવીય પ્રદેશ તો ખૂબ ઠંડા પ્રદેશ જ્યાં ખૂબ બરફ આવેલો છે ત્યાં 8 કિલોમીટર સુધી જોવા મળે છે કારણ કે ત્યાં તાપમાન ખૂબ ઓછું છે. એટલે ખૂબ ઓછા તાપમાનમાં આ જે આવરણ છે ક્ષોભ આવરણ એ ખૂબ ઓછા વિસ્તારમાં જોવા મળે. એટલે કે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. એના વિશે આપણે એવું કહી શકીએ ઠંડીનું પ્રમાણ વધે ત્યારે આ જે ક્ષોભ આવરણ છે આ ક્ષોભ આવરણ ઓછી ઊંચાઈએ વિસ્તરેલું હોય. હવે આની ઉપરથી આપણે ફોર એક્ઝામ્પલ લઈને સમજીએ કે આપણે જોયું હતું આગળની સ્લાઇડમાં કે જેમ તાપમાન વધે એમ આ વધારે ઉપર સુધી જોવા મળે. ફોર એક્ઝામ્પલ પહેલા
16 કિલોમીટર જોવા મળતું હતું. ત્યાર પછી તાપમાન ઘટી ગયું સમશીતોષ્ણ પ્રદેશમાં તો 12 કિલોમીટર સુધી, અને ધ્રુવીય પ્રદેશ એટલે કે શીત કટિબંધ આવેલા છે ત્યાં માત્ર 8 કિલોમીટર સુધી જોવા મળે. એટલે ઠંડી વધે એમ આ ક્ષોભ આવરણની ઊંચાઈ ઘટે, આટલું તમારે યાદ રાખવાનું છે. પછી આ ક્ષોભ આવરણ છે એ જીવ સૃષ્ટિને ખૂબ જ અસર કરે છે. શું કામ? કારણ કે સૌથી પહેલું આવરણ છે પૃથ્વી ઉપરથી ઉપરની બાજુ જઈએ તો પહેલું આવરણ છે ક્ષોભ આવરણ છે, તો એ નેચરલી આપણને અસર કરે જ. જો વાતાવરણના તોફાનો, હવાનું સંચરણ, ગાજવીજ સાથેનો વરસાદ, વાદળો, વંટોળ, આ બધા જ જે પૃથ્વી ઉપરથી પહેલું આવરણ છે ક્ષોભ આવરણ, ત્યાં અનુભવાય છે. કારણ કે આપણે જે અનુભૂતિ અહીંયા કરીએ છીએ વરસાદની, ખૂબ ઠંડી હવાની, ગરમ પવનોની, ગાજવીજ સાથેનો વરસાદ પડવાની, આ બધી આપણે અનુભૂતિ કરીએ છીએ એ વાતાવરણમાંથી થાય છે. અને વાતાવરણનું પહેલું આવરણ છે ક્ષોભ આવરણ, તો ત્યાં બધું આ અનુભવાય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. પછી પૃથ્વીના આબોહવા અને હવામાન, આમની ઉપર આ જે ક્ષોભ આવરણ છે ખૂબ અસર કરતું હોય છે. આબોહવા ઉપર આગળનું હું લેક્ચર કરીશ ત્યારે વધારે તમને ડીપમાં સમજાવીશ હવામાન અને આબોહવા વિશે. માત્ર અત્યારે એટલા યાદ રાખવાનું છે કે ક્ષોભ આવરણની અસર આબોહવા અને હવામાન ઉપર પણ થાય છે. પછી આ આવરણમાં આપણે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. આ યાદ રાખજો કે ક્ષોભ આવરણમાં આપણે ઉપરની બાજુ જઈએ પૃથ્વી સપાટીથી તો તાપમાનમાં ઘટાડો થાય છે, અને અંદાજિત 1 કિલોમીટરે 1 કિમીએ 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. કેટલું તાપમાન ઘટે છે? તો કે 6.5 અંશ સેલ્સિયસ જેટલું 1 કિલોમીટર આપણે ઉપરની બાજુ જઈએ તો આ તાપમાન ઘટે છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે તાપમાન પૃથ્વીની સપાટીની ઉપરની બાજુ જઈએ તેમ તાપમાન વધે છે, ઘટે છે, સમાન રહે છે અથવા કોઈ ફેરફાર પડતો નથી, એવો એમસીક્યુ પૂછાઈ શકે. તો તમારે ખાસ યાદ રાખવાનું કે ક્ષોભ આવરણમાં આપણે જેમ પૃથ્વી સપાટીથી ઉપરની બાજુ જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે, અને આ ઘટાડો 1 કિલોમીટરે અંદાજિત 6.5 અંશ સેલ્સિયસ જેટલો તાપમાનમાં ઘટાડો થાય છે. અને એક એવી સીમા આવે, એક એવી સીમાએ તાપમાન ઘટતું અટકી જાય છે. ઉપર જેમ તાપમાન ઘટે પણ એક એવી સીમા આવી જાય છે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે. તો આ જે એક સીમા છે એને ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય ક્ષોભ આવરણમાં એને ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે, અને એને ઇંગ્લિશમાં ટ્રોપોપોસ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રોપોપોસ. અને આ જે સીમા છે ત્યાં એનું જે હવામાન છે એનું તાપમાન લગભગ અહીંયા સ્થિર રહે છે. અને આ જે ક્ષોભ સીમા હોય છે ત્યાં વિમાનોને ઉડવા માટે ખૂબ સરળતાથી ઉડી શકે છે. તો વિમાનોને ઉડવા માટે ખૂબ સરળતાથી ઉડી શકે એવું જો કોઈ આવરણની સીમા હોય તો એ ક્ષોભ સીમાનો જે વિસ્તાર છે એ આપણે ગણી શકીએ. ટ્રોપોસ્ફિયર ની ઉપરની જે સીમા આવેલી છે એને ટ્રોપોપોસ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાં વિમાનો સરળતાથી ઉડી શકે છે. ત્યાર પછી આપણે બીજા આવરણનો અભ્યાસ કરીએ, અને એ છે સમતાપ આવરણ. આ જે સમતાપ આવરણ છે એને ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર એટલે સમતાપ આવરણ. હવે આનું આ જે સમતાપ આવરણ આવેલી છે એ ક્યાં સુધી આવેલું છે? કે જ્યાં ક્ષોભ આવરણ પૂરું થઈ જાય ત્યાંથી લઈને 50 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એ આવરણ આવેલું છે એ આવરણને સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે આ સમતાપ આવરણ છે ત્યાં ઋતુઓ અનુભવાતી નથી, અને આ જે આવરણ છે એનું જે તાપમાન છે એ પણ લગભગ સ્થિર રહે છે એવું આપણે કહી શકીએ. સ્થિર હોય છે કારણ કે 50 કિલોમીટર ઉપર સુધી આવેલું છે એટલે એનું તાપમાન સ્થિર છે, એટલે એમને સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. જો સમ પ્લસ તાપ આની સંધિ તમે છૂટી પાડો તો સમ વત્તા તાપ થાય સમતાપ આવરણ. એટલે આને ત્યાં તાપમાન સ્થિર છે એટલું તમારે યાદ રાખવાનું છે. પછી જે સમતાપ આવરણ છે એમની જે હવા છે એ અત્યંત સ્વચ્છ અને પાતળી છે, તો ત્યાં જે જેટ વિમાનો છે એ કોઈ પણ જાતના અવરોધ વગર ખૂબ સરળતાથી ઉડી શકે છે. પછી જે આ સમતાપ આવરણ આવેલું છે એનું પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી આનું જે તાપમાન છે એ સ્થિર રહે છે. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી સમતાપ આવરણ છે એનું તાપમાન સ્થિર રહે છે. ત્યાર પછી એટલે કે 20 કિમી પછી આનું જે તાપમાન છે એ ધીમે ધીમે વધે છે, અને આશરે
50 કિલોમીટર સુધી 50 કિમી સુધી પહોંચે ત્યારે આ તાપમાન વધતું હોય એ અટકી જાય છે અને સ્થિર થઈ જાય છે. તો આ સ્લાઇડ ખૂબ અગત્યની છે, આને તમારે ખાસ યાદ રાખવાનું કે પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી તાપમાન સ્થિર રહે છે અને આ 20 કિલોમીટર પછી જે તાપમાન હોય છે એ ધીમે ધીમે વધવા લાગે છે અને 50 કિલોમીટર સુધીનું જે આવરણ આવેલું છે આ 50 કિલોમીટરની આપણે ઊંચાઈએ પહોંચીએ ત્યારે આ તાપમાન જે વધતું હોય એ અટકી જાય અને એ તાપમાન સ્થિર થઈ જાય છે. જો અહીંયા એક વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે તે સીમાને સમતાપ સીમા તરીકે ઓળખવામાં આવે છે અને એને આ સમતાપ સીમા જે છે એને ઇંગ્લિશમાં સ્ટ્રેટોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રેટોપોઝ એટલે કે સમતાપ સીમા. સમતાપ સીમા એટલે તાપમાન જે વધતું હોય એ અટકી જાય એ સીમાને સમતાપ સીમા તરીકે ઓળખવામાં આવે છે. પછી જે આ સમતાપ આવરણ છે એમના જે બંધારણ છે વાતાવરણનું એમાં પણ થોડોક ફેરફાર જોવા મળે છે. આશરે 32 કિલોમીટર થી 48 કિલોમીટર સુધીની જે ઊંચાઈ હોય છે આ ઊંચાઈમાં ઓઝોન વાયુ આવેલો હોય છે અને આ ઓઝોન વાયુ આવેલો છે એટલે ક્યારેક સમતાપ આવરણને ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ફરી એકવાર ભણાવું કે વાતાવરણનું જે બંધારણ છે સમતાપ આવરણનું એમાં ઉપર આપણે જેમ જઈએ એમ થોડોક ફેરફાર આવે છે અને 32 કિમી થી 48 કિમી સુધીનું જે આવરણ છે એ વચગાળાના આવરણમાં ઓઝોન વાયુ જોવા મળે છે અને આ ઓઝોન વાયુના કારણે આ જે સમતાપ આવરણ છે એને ક્યારેક ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ઓઝોન ઉપર થોડી વાત કરીએ તો જે ઓઝોન વાયુ છે પૃથ્વી માટે ખૂબ અગત્યનો છે કારણ કે આ જે ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી એક પ્રકારના કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા પારજાંબલી કિરણો. આ જે પારજાંબલી કિરણો છે એમનાથી પૃથ્વી ઉપર જે મનુષ્ય રહે છે એમની રક્ષા કરે છે, આપણને બચાવે છે. જો આ પારજાંબલી કિરણો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ જો પૃથ્વી ઉપર પહોંચી જાય તો પૃથ્વીનું તાપમાન ખૂબ વધી જાય અને મનુષ્યની જે ચામડી છે એ દાજી જાય, આંખમાં જે આપણા મોતિયા આ વેલા આવી જાય, આંખની જે કીકી છે એને પણ ખૂબ નુકસાન કરે આ પારજાંબલી કિરણો. એટલે જો આ ઓઝોન વાયુનું જે આવરણ છે સમતાપ આવરણની અંદર જે આવેલું છે 32 કિલોમીટરથી 48 કિમી સુધીમાં એ ખૂબ અગત્યનું છે કારણ કે એનાથી આપણી પૃથ્વીનું રક્ષણ થાય છે. એટલા માટે આ પણ ખાસ યાદ રાખજો કે સમતાપ આવરણ છે એની અંદર ઓઝોન વાયુ આવેલો છે. ત્યાર પછી જે ત્રીજું આવરણ છે પૃથ્વી ઉપરથી આપણે ઉપરની બાજુ જઈએ તો એમાં ત્રીજું આવરણ આવે એ મધ્યાવરણ ઉપર આપણે વાત કરીએ. જો પૃથ્વી સપાટીથી ઉપરની તરફ જતા પહેલું આવરણ આવે શોભ આવરણ, ત્યાર પછી બીજું આવરણ આવે સમતાપ આવરણ અને આ ત્રીજું આવરણ એ છે મધ્ય આવરણ. સમતાપ આવરણની ઉપરની તરફ આશરે 50 કિલોમીટર થી 80 કિલોમીટર સુધી જે આવરણ આવેલું છે તેને મધ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે મધ્યાવરણમાં જેમ ઉપર જઈએ, આ જે મધ્યાવરણ છે એમાં આપણે જેમ ઉપર જઈએ ઉપર તરફ જતા જે તાપમાન છે એ ઘટતું જાય છે અને આપણે 80 કિલોમીટરની ઊંચાઈએ જઈએ ત્યારે તાપમાન ઘટતું અટકી જાય છે અને આ તાપમાન જ્યાં ઘટતું અટકી જાય એ જે સીમા આવેલી છે આ સીમાને મધ્યાવરણ સીમા તરીકે ઓળખવામાં આવે છે. મધ્યાવરણ સીમા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જે સીમાએ તાપમાન ઘટતું અટકી જાય એ સીમાને મધ્યાવરણ સીમા તરીકે ઓળખવામાં આવે છે અને જે આ મધ્યાવરણ સીમા છે એને ઇંગ્લિશમાં મેઝોસ્પોઝ કહે છે. મેઝોપોઝ. અને આ મધ્યાવરણ છે ત્યાં જે હવા આવેલી છે એ હવાનું તાપમાન લગભગ -90°C થી -100°C જેટલું હોય છે. એટલે કે મધ્યાવરણમાં તાપમાન ખૂબ ઘટી જાય છે એવું આપણે કહી શકીએ. ટ્રોપોસ્ફિયર, બીજું સ્ટ્રેટોસ્ફિયર અને ત્રીજું એટલે કે મેઝોસ્ફિયર એટલે કે મધ્યાવરણ. જો 85 કિલોમીટરની ઊંચાઈ જે છે 80 થી 85 કિલોમીટરની ઊંચાઈ ત્યાં સુધી આવરણ આવેલું છે મધ્યાવરણ. આ ફોટોમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી છેલ્લું આવરણ ઉષ્મા આવરણ. તો મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્મા આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આની વ્યાખ્યા એ છે કે મધ્ય આવરણના ઉપરના આવરણને ઉષ્મા આવરણ તરીકે ઓળખવામાં આવે છે અને ક્યાં સુધી આવેલું છે તો કે 80 કિલોમીટર થી લઈને જ્યાં સુધી વાતાવરણ આવેલું છે ત્યાં સુધી ઉષ્મા આવરણ આવેલું છે એવું આપણે કહી શકીએ કે 80 કિલોમીટરથી એની ઉષ્મા આવરણ ચાલુ થાય છે અને જ્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ આવેલું છે
ત્યાં સુધી ઉષ્મા આવરણ આવેલું છે. જ્યાં ઉષ્માવરણ છે, આ ઉષ્માવરણની જે હવા છે એ અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે જે ઉષ્મા આવરણ છે એમાં 350 કિલોમીટરની જે ઊંચાઈ છે, ત્યાં જે હવા છે એનું જે તાપમાન છે એ લગભગ 900 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. એટલે તમે વિચારી શકો છો કે આ હવા કેટલી ગરમ હશે, કેટલી ઉષ્માવાળી હશે, કેટલી ધગધગતી હવા હશે. તો નેચરલી હવા જેમ ગરમ હોય એમ એ હવા પાતળી બનતી હોય છે. એટલે આ જે ઉષ્મા આવરણ છે એમની હવા ખૂબ પાતળી હોય છે અને ખૂબ ગરમ હોય છે, એવું આપણે યાદ રાખવાનું છે. પછી જે આ ઉષ્મા આવરણ છે એમને આઈના આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈના આવરણ તરીકે શું કામ ઓળખવામાં આવે? આઇનોસ્ફિયર જેને ઇંગ્લિશમાં કહેવાય. તો કે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે એ સતત આ ઉષ્મા આવરણમાં આવતા હોય છે અને ત્યાં એમનું આયનીકરણ થતું હોય. આ આયનીકરણની પ્રક્રિયા થાય એટલા માટે એમને આયનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આ આવરણની ઉપયોગિતા આપણે જોઈએ તો આ આવરણ પૃથ્વી માટે ખૂબ ઉપયોગી છે. શું કામ? કારણ કે જે રેડિયોના તરંગો હોય છે, આ તરંગો એ ઉષ્મા આવરણ હોય એમની જે વીજભારયુક્ત હવા હોય એમની સાથે અથડાય અને એમનું પરાવર્તન થાય અને એ પૃથ્વી ઉપર પાછા આવે. જો તો આ સ્લાઇડ આપણા માટે ખૂબ અગત્યની છે કે ઉષ્મા આવરણ છે એમની ઉપયોગિતા શું છે. તો કે રેડિયોના જે તરંગો છે એ તરંગો ઉષ્મા આવરણની વીજભારયુક્ત હવા હોય છે એમની સાથે અથડાય છે અને આ અથડામણની ક્રિયાને કારણે આ જે તરંગો હોય છે એમનું પરાવર્તન થાય અને એ પૃથ્વી ઉપર પાછા આવે અને આ પાછા આવેલા તરંગો બીજા જે ક્ષેત્રો હોય છે ત્યાં એ તરંગોને આપણે સાંભળી શકીએ છીએ. એટલે કે રેડિયોનું પ્રસારણ થાય છે. તો રેડિયોનું જે પ્રસારણ થાય છે એના માટે ખૂબ અગત્યનું કયું આવરણ છે? તો કે ઉષ્મા આવરણ. આવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે રેડિયો તરંગો નીચેનામાંથી કયા આવરણની હવા સાથે અથડાઈને પૃથ્વી પર પાછા ફરે છે? તો એમનો જવાબ ઉષ્મા આવરણ આવે, જે પૃથ્વી ઉપર છેલ્લું આવરણ છે અને ત્યાં વીજભારયુક્ત હવા આવેલી છે, ત્યાંથી આ તરંગો પાછા ફરતા હોય છે. આમ આપણે પૃથ્વીના 4 આવરણનો અભ્યાસ કર્યો. હવે તમારે એક કામ કરવાનું છે કે જે આ યુટ્યુબમાં નીચે કમેન્ટ બોક્સ છે ત્યાં તમારે જરૂરથી કમેન્ટ લખવાની છે કે હવે તમારે પછી કયા મુદ્દાનો લેક્ચર જરૂરી છે. તો એ મુદ્દા ઉપર અમે લેક્ચર બનાવીશું. પછી આ જે લેક્ચર છે એમને જરૂરથી લાઈક કરજો, જેથી કરીને અમારી એજ્યુસફરની જે ટીમ છે એમનો ઉત્સાહ વધે અને વધારેમાં વધારે વિડીયો લેક્ચર બનાવવા માટે પ્રોત્સાહિત થઈએ. અને અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય યુટ્યુબની તો એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો